કેવી ભક્તિ કરવાથી માતાજી મળે, કુળદેવીની કૃપા મેળવી હોય તો શું કરવું પડે? જીવનને ઉજાગર કરવું હોય, માતાજીના આશીર્વાદ મેળવવા હોય અને આપણા જીવનને ધન્ય અને સુખી સમૃદ્ધ બનાવવું હોય, આપણી પેઢીને તારવી હોય તો શું કરવું પડે? ભક્તિ તો બધા કરે છે, પણ કેવી? આ પણ એક પ્રશ્ન થાય છે ને. આપણા કુળદેવીની કે તમે જે કોઈ શક્તિને દેવી દેવતાને માનતા હોય એમ નહીં. તપ કરો, મંત્ર જાપ કરો, સ્મરણ કરો, ભક્તિ ગીત, આરતી, સુમધીર સંગીત વગાડો, ભજન ગાઓ, માતાજીના ગરબા ગાઓ, ગમે એમ કરો, પણ માતાજીની ભક્તિ કેવી કરવી? આ તો પ્રશ્નાર્થ ઊભો ને ઊભો જ રહે ને. તો હજારો વર્ષ સાધુ ઋષિમુનિઓ, સંતો, મહંતો, ભક્તો હજારો વર્ષ સુધી તપ કરતા હતા ભગવાનનું, માતાજીનું, કોઈને કોઈ શક્તિનું મંત્ર જાપ કરતા હતા. કોઈ એવી ભક્તિ કરે, હવન કરે, ચંડી પાઠ કરે, આ પણ એક ભક્તિ છે. કોઈ એવી ભક્તિ કરે, માતાજીને દીવો કરવો, માતાજીની અગરબત્તી કરવી, માતાજીનો ધૂપ કરવું. એટલે માતાજી જ નહીં, પણ તમે જેને માનતા હોય નહીં, કોઈ ભગવાન હોય, કોઈ ગુરુદેવ હોય, કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય, માતાજી હોય, કુળદેવી હોય, જેને જે દેવી દેવતાની ઉપર અતૂટ શ્રદ્ધા હોય એ લોકો એવી ભક્તિ કરતા હોય છે. તો સાચી ભક્તિ કોણ કરી શકે અને ભગવાન માતાજી કોના ઉપર વધારે પ્રસન્ન થાય અને ઝડપથી થાય? આ અટપટો અને અસમજણ વાળો આ એક પ્રશ્ન છે. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી મા ભગવતી અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમે હોય કે ચાહે હું પણ કેમ ના હોય, તમે બધા માની ભક્તિ કરતા હશો, કુળદેવીની સેવા પૂજા કરતા હશો, તમારા વડીલોની, તમારા માતા પિતાની સેવા પૂજા કરતા હશો એવી હું આશા રાખું છું. મિત્રો, આપણો પ્રશ્ન છે કે ભક્તિ કેવી કરવી અને કેવી ભક્તિ કરવાથી માતાજી પ્રસન્ન થાય, આપણી પેઢીઓ તરી જાય. હું માનું છું ત્યાં સુધી ભક્તિ એવી કરો કે આપણા અંદરનો જે આત્મા છે, જે રુદિયાનો રામ છે એ ઉજાગર બની જાય. એને તમે જગાડો અને ભક્તિ ભોળા ભાવથી કહો. આપણે ઘણા ઇતિહાસ જોઈ લો, નરસિંહ મહેતા, મીરાબાઈ, જલારામ, રામકૃષ્ણ પરમહંસ, તો એવું માનવામાં આવે છે કે મા કાલીને એ પોતાના હાથે જ જમાડતા હતા. ભક્ત ગોરા કુંભાર, શેઠ સગાળશા, આપણા ઘણા બધા ઇતિહાસના તમે દાખલા જોઈ લો. એ લોકોએ કોઈ દિવસ મંત્ર તંત્ર સાધના કોઈ કરી નથી, તો એ ભગવાન એમને મળ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે જો તમે સારું કરશો તો સારું થશે, કોકનું તમે ઠારશો તો ઠરશો, જેવું કર્મ કરશો એવું ફળ મળશે. તમારે ભક્તિ જ કરવી હોય તો કોકની મદદ કરો, કોઈને જરૂર હોય એવા વ્યક્તિને તમે કંઈક આપો, જમવાનું આપો, કંઈક કંપડું આપો, કે કોઈ એને બાળકોને ભણાવવાની ફી આપો, કે તમને એવું લાગે કે 2-5 ગાયોને ઘાસ ખવડાવવું છે, તમારા ઘરે 2-5 કુંવાસીઓને જમાડવી છે, તમારા ઘરે કોઈ ગરબાનું આયોજન કરીને થોડા ઘણી પબ્લિકને જમાડવી છે, માતાજીના ગુણગાન કરી ગરબા કરી થોડા ઘણું ગરબાનું આયોજન કે સંતવાણીનું ભજનનું આયોજન કરી અને એ બહાને ભગવાનનું, માતાજીનું નામ લઈ અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સાધુ સંતને, થોડા ઘણી પબ્લિકને તમારે જમાડીને અન્નની કૃપા, અન્નનો વેરો કરવો છે, અન્નનો દાન કરવો છે, આવો જો ભાવ હોય, કોઈને જમાડવા છે, તો એ ભક્તિ છે. બીજું કે તમારા કુળદેવી, તમારા પૂર્વજ
ક્યારે રાજી થાય કે તમે સારા કાર્યો કરો તો. હાથમાં માળા અને પેટમાં લાળા હોય તો કોઈ દિવસ ભગવાન માતાજી રાજી ના થાય. તમે ગમે એટલા ધૂપ ધુમાડા દીવા અગરબત્તી હવન યજ્ઞ ચંડીપાઠ ગમે તે કરો, પણ તમારા મનનો જે ભાવ છે જે શુદ્ધ ના થાય તો કુળદેવીમાં ક્યારેય તમારા જાગૃત થતા નથી. પણ જો તમે દીવા અગરબત્તી ના કરો, ધૂપ ધુમાડા ના કરો, હવન ચંડીપાઠ ના કરો, પણ જો તમે કોકનું સારું કરો, ભલું કરો, તો એ ભક્તિ જ છે. એવું નથી કે તમારે વહેલા ઊભા થઈને મંત્ર જાપ કરવા, માતાજીનું સ્મરણ કરવું, નાહી ધોઈ દીવા અગરબત્તી કરવા, આ બધું એક ભક્તિનું સાધન છે કે તમે થોડી ઘણી વાર માતાજીના દીવા અગરબત્તી ધૂપ કરો ત્યાં સુધી તમારું મન ભક્તિમાં લાગે. અને મન છે ને ચંચળ છે, અને ચંચળ મનને કાબૂમાં તમારે કઈ રીતે કરવું કે એનો વારંવાર અભ્યાસ કરવો, વારંવાર એનો અભ્યાસ કરીને મનને સ્થિર કરવું. તમારે રામ 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 રટણ કરવું છે, પણ થાય 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, કલાક 2 કલાક ન થાય શરૂઆતમાં, પણ ત્યાંથી મન પાછું આવે. ફરીથી તમે અભ્યાસ કરો, કલાક 2 કલાક 3 કલાક 5 કલાક વારંવાર તમે અભ્યાસ કરો, અને પછી તમારું મન તમારું કેવું કરશે. એટલે ઇન્દ્રિયોને તમે કાબૂ કરો. જો તમે અસંતુષ્ટ હશો તો મન કાબૂમાં નહીં રહે, અને જો સંતોષ રાખશો તો મન કાબૂમાં થઈ જશે. અને મન કાબૂમાં થાય તો તમારે જેવી ભક્તિ કરવી એવી તમે કરી શકો. તમારો ધંધો વેપાર નોકરી ધંધો ઘરની જવાબદારીઓ બધું તમે કરી શકો, પણ મનને વિચલિત ના થવા દો. મન વિચલિત થાય તો તમે કોઈ કાર્ય ન કરી શકો. ધારો કે તમારે 18 કલાક કામ કરવું છે, પણ તમે ના કરી શકો મન વિચલિત થાય તો. પણ મન એકાગ્રતા હોય તો તમે કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો. કહેવાય છે ને કે મને કંટાળો આવે છે, પણ કંટાળો આવે છે કેમ? કંટાળો એટલા માટે આવે છે કે તમારું મન સ્થિર નથી, એકાગ્રતામાં નથી, એટલે કંટાળો આવે છે. સતત ને સતત કાર્ય કરો, કાર્યશીલ રહો, ક્યારેય કંટાળો નહીં આવે. તો મિત્રો, આ કહેવાની વાતો છે, પણ ભક્તિ કરવી એ કોઈ સાધારણ મનુષ્યનું કામ નથી. પણ અત્યારે જો કળિયુગ ચાલી રહ્યો છે, તો અત્યારના સમયમાં જો તમે ભક્તિ કરશો, કેવી એકદમ ભોળા ભાવથી, સાચી શ્રદ્ધા હોવી જોઈએ, સત્યતા હોવી જોઈએ, નિસ્વાર્થ હોવી જોઈએ, કોઈનું ભલું કરવાની ભાવના હોવી જોઈએ, અને કોઈને નડતર ન થાવ, બસ તમે ને તમારું કામ, અને જગત શું કરે છે એ ન જુઓ, પણ તમે શું કરો છો એ જુઓ, તો તમે 100% તમારી કુળદેવીની કૃપા મેળવશો. બસ તમારે એટલું યાદ રાખવાનું છે કે સવારે વહેલા ઊભા થાવ, માને સાચા દિલથી હાથ જોડીને પ્રાર્થના કરો કે હે માં, આજથી મારા જીવનમાં કોઈ ભૂલ ન થાય એવા મને આશીર્વાદ આપ, અને તારી અમી દ્રષ્ટિ મારા ઉપર ને મારા પરિવાર ઉપર રાખ. સદબુદ્ધિ આપજે, સારા વિચારો આપજે, હૃદયમાં જ્ઞાન, ચિત્તમાં ધ્યાન, અભય વરદાન આપજે, કુટુંબમાં પ્રીત, જંગમાં જીત અપાવજે. માને પ્રાર્થના ભોળા ભાવથી કરવાની, તો 100% તમારી પ્રાર્થના માતાજી સાંભળશે. તો મિત્રો, આ વિડીયોમાં તમે શું જાણ્યા, શું તમારો અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.